તો એમાં આપણે લાસ્ટ ટાઈમમાં જોયું તે પ્રમાણે કે અલગ અલગ વિવિધ પ્રકારના જે ખર્ચાઓ છે કે જેનો અભ્યાસ અર્થશાસ્ત્રીએ ને સંચાલકોએ કરવો પડે છે તેની આપણે લાસ્ટ ટાઈમમાં ખાસ કરીને ચર્ચા કરતા હતા અને ખર્ચ વિશ્લેષણનું જે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં જે કંઈ પણ મહત્વ છે એ મહત્વની બાબતો આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા છે કે ભાઈ સંચાલકે ઉત્પાદનના સાધનો નું સંયોજન કરવું હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે નવા ઉત્પાદનના સાધનો એ વસાવવા હોય અથવા તો પ્લાન્ટનો વિસ્તરણ કરવાનો હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકે ખર્ચ અંગેની બાબતોથી અવગત રહેવું જોઈએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ પ્રકારના જે ખર્ચાઓ છે એમાં ખાસ કરીને આપણે જુદા જુદા પ્રકારો કે વર્ગીકરણ આપણે જોઈ ગયા કે ભાઈ પહેલું સ્પષ્ટ ખર્ચ, ખરેખરું ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, ત્યાર પછી આપણે વૃદ્ધિગત ખર્ચ અને ડૂબત ખર્ચ, ત્યાર પછી રોકડ ખર્ચ અને હિસાબી ખર્ચ, ટૂંકા ગાળાનું ખર્ચ અને લાંબા ગાળાનું ખર્ચ, ઇન્વેન્ટરી કોસ્ટ એનાલિસિસ, વસ્તુ સંચય ખર્ચ, ત્યાર પછી આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થયો હોવા છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદનમાં ફેરફાર થયો હોવા છતાં જે ખર્ચમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તેને આપણે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કારખાના માટે રખાયેલું જે મકાનનું ભાડું છે, ભાડે રાખેલું જે મકાન છે એ કારખાનાનું મકાન છે, મૂડી અંગેનું વ્યાજ છે, કાયમી સ્ટાફને ચૂકવાતું જે વેતન છે, આ બધા જે ખર્ચાઓ છે જેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ, જેને આપણે પૂરક ખર્ચ પણ કહીએ છીએ, સપ્લિમેન્ટરી કોસ્ટ તરીકે પણ એને ઓળખીએ છીએ. બીજો ખર્ચો આપણે જે જોઈ ગયેલા હતા તે પ્રમાણે એ છે અસ્થાયી ખર્ચ, અસ્થિર ખર્ચ. કે
જે ખર્ચ ઉત્પાદનના પ્રમાણની સાથે બદલાતું રહે છે તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. ઉત્પાદન વધે તો ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન ઘટે તો જે ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદન જો બંધ કરવામાં આવે તો એ ખર્ચમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો એટલે કે શૂન્ય થઈ જાય છે. તો કાચા માલ સામાનનો ખર્ચ છે, બળતણનો ખર્ચ છે, દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન છે, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ છે, વીજળી છે, બળતણ ખર્ચ છે. ઉત્પાદન વધે તો વધે, ઉત્પાદન ઘટે તો ઘટે. તો આને આપણે મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એ બંનેની જે રેખા છે એ બંનેની રેખાનો પણ અભ્યાસ કર્યો કે ભાઈ સ્થિર ખર્ચની રેખા એ એક્સ અક્ષને બરાબર સમાંતર હોય છે, જ્યારે અસ્થિર ખર્ચની જે રેખા છે તે ઉદ્ગમ બિંદુથી શરૂ થઈ અને ઉપર તરફ જતી રેખા છે. હકારાત્મક ઢાળવાળી રેખા છે. ગયા પીરિયડમાં આપણે આટલી ચર્ચા લાસ્ટ પીરિયડમાં કરેલી હતી કે ઉત્પાદન જેમ વધે, ઉત્પાદન 0 પરથી વધીને 5 એકમ થાય તો કુલ અસ્થિર ખર્ચ જે 0 હતો તે વધીને 370 એકમ જેટલો ખર્ચ થાય છે, કુલ રૂપિયા ખર્ચ થાય છે. 5 એકમનું જ્યારે ઉત્પાદન પેઢી કરે છે તો એનો કુલ અસ્થિર ખર્ચ એ 370 જેવો થાય છે. ઉત્પાદન વધીને 5 પરથી જો 9 એકમનું થતું હોય તો એનો કુલ ખર્ચ જે છે તે 780 રૂપિયા જેટલો થાય છે. જે પહેલા 5 એકમ હતું ત્યારે 370 હતો, 9 એકમનું ઉત્પાદન થયું તો 780 છે. આપણે રિવર્સ પણ વિચારી શકીએ કે ઉત્પાદન ઘટે તો આ ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તો કુલ અસ્થિર ખર્ચ. જો અહીંયા કન્ફ્યુઝન તમને પરીક્ષામાં થાય કે કુલ અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, આ બધું તમારે યાદ રાખવાનું છે. કારણ કે કુલ અસ્થિર ખર્ચ એટલે પેઢીની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે પેઢી જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરતી હોય ત્યારે ઘણો બધો ખર્ચ એવો હોય જેને આપણે બીજા અર્થમાં કહીએ ને છૂટક ખર્ચો થતો હોય, કાચા માલ લાવવો પડતો હોય, જે કંઈ પણ જરૂરી નાના મોટા ઓજારો છે, સાધનો છે, પછી વાહન વ્યવહારના સાધનો છે, સંદેશા વ્યવહારના, જેમ એની ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધારો થાય તેમ તેમ એને માણસને પણ વધારે રાખવા પડે, છૂટા માણસોને, છૂટક માણસોને. પછી જેમ ઉત્પાદન ઓછું થાય તેમ તેમ આપણે એમ કહીએ કે એ ખર્ચમાં ઘટાડો થતો જોવા મળે. તો આને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. ઓકે, પછી આપણે બંને ખર્ચાઓ જોઈ ગયા, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. તો આપણે જોઈએ છે તે પ્રમાણે કે કુલ ખર્ચ એટલે પેઢીની અંદર જે કંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે પેઢીની અંદર નો જે કુલ ખર્ચ થાય છે, ટોટલ કોસ્ટ, તે એકચ્યુઅલમાં શું છે તો કે ભાઈ જે બે પ્રકારના એના ખર્ચાઓ છે, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો આપણને ટોટલ કોસ્ટ, ટીસી, અને શોર્ટમાં આપણે ટીસી વડે દર્શાવીએ છીએ, કુલ ખર્ચ વડે એને દર્શાવવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ખર્ચ એ કુલ અસ્થિર ખર્ચ એટલે મેં કીધું તેમ કે ભાઈ કાચા માલ સામાન પાછળનો ખર્ચ, બળતણ ખર્ચ, દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ,
અમુક ખર્ચા એવા છે કે બંનેમાં તમે મૂકી શકો એને. અમુક અંશે એનો સ્થિર ખર્ચ પણ કહેવાય ને. અમુક વાહન વ્યવહારના સાધનો છે, તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક કંપનીએ છે, પેઢીએ છે, તે પોતાની ટ્રક ખરીદેલી હોય કે પોતાનો આપણે એમ કહીએ કે ટેમ્પો ખરીદેલો હોય, તો એ કુલ સ્થિર ખર્ચમાં આવે. પણ ધારો કે આપણે એમ કહીએ કે વાહન વ્યવહારના સાધન પેટે કોઈક ભાડે ટેમ્પો કે ટ્રક ખરીદેલો હોય, તો અસ્થિર ખર્ચમાં આવે. તો આપણે એમ કહીએ કે પેઢીની અંદરનો કુલ સ્થિર ખર્ચ એટલે તમામ પ્રકાર યંત્ર સામગ્રીથી માંડીને પ્લાન્ટ પાછળનો ખર્ચ, બધાનો ખર્ચાનો જે રકમ આવે તે એની અંદર કુલ જે અસ્થિર ખર્ચ ટોટલી પેઢીની અંદર લાગુ પડે તે. આ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે તો આપણને કુલ ખર્ચની રેખા પ્રાપ્ત થાય છે, કુલ ખર્ચ પ્રાપ્ત થાય છે. અને ઉત્પાદનના જેટલા પણ એકમો હોય તે પ્રમાણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ આપણને કુલ ખર્ચનું પ્રમાણ અલગ અલગ બતાવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ઉત્પાદન પેઢીની અંદર શૂન્ય હોય, ઓકે, પેઢીની અંદર જો એક પણ એકમનું ઉત્પાદન ન થતું હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે કુલ જે ખર્ચ છે તે સ્થિર ખર્ચની બરાબર હોય છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે કુલ ખર્ચ જે છે તે સ્થિર ખર્ચની બરાબર હોય છે. આપણે બંને રેખાઓ જોઈ ગયા કે ઉત્પાદન શૂન્ય છે તો કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન શૂન્ય છે છતાં પણ કુલ સ્થિર ખર્ચ એ 100 જેટલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ તો શૂન્ય જ છે, કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે, પણ ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ ₹100 જેટલો છે. એટલે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એ બંને એક સમાન હોય. ક્યારે? તો કે ભાઈ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે કુલ ખર્ચની રેખા જે છે તે અહીંયા આપણે એનું શરૂઆત આપણે એમ કહીએ કે 100 પરથી ચાલુ થાય છે. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઉત્પાદન શૂન્ય એકમનું છે તો 100, પછી ધીરે ધીરે જેમ 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 આપણે એમ કહીએ કે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય તેમ તેમ કુલ ખર્ચની રેખા પણ એ ઉત્તરોત્તર આપણને વધતી જતી જોવા મળે છે. પછી મેં કીધું તેમ કે શૂન્ય ઉત્પાદને કુલ ખર્ચ 100 જેટલો એટલે કે સ્થિર ખર્ચની બરાબર હોય. પછી જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાચો માલ સામાન લાવવો પડે, છૂટક શ્રમિકોને કામ પર રાખવા પડે, વીજળીનો ઉપયોગ વધારે થાય, બળતણનો ઉપયોગ વધારે થાય, એટલે અસ્થિર ખર્ચ વધે એટલે કુલ ખર્ચ પણ આપણને વધતું જતું જોવા મળે છે. તો કુલ ખર્ચ અને ઉત્પાદન વચ્ચેના સંબંધ દર્શાવતી જે રેખા છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ પણ હકારાત્મક ઢાળવાળી છે. એનો મતલબ આપણે એવો કરી શકીએ કે ઉત્પાદનમાં જેમ વધારો થાય તેમ કુલ ખર્ચમાં પણ વધારો થાય. ઓકે, ઉત્પાદનમાં વધારો થાય તેમ કુલ ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે. ઉત્પાદન ઘટે એનાથી ઉલટું, ઉત્પાદન જો ઘટે તો કુલ ખર્ચમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણે બતાવી શકીએ કે ધારો કે ઉત્પાદન 4 એકમનું છે તો આપણે કુલ ખર્ચ એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કુલ ખર્ચ એ આટલો છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન વધે તો એ જ રીતે કુલ ખર્ચમાં પણ જે આટલો 350 હતો તે વધીને જો 9 એકમનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે 750 જેવો થાય. જેમ ઉત્પાદન વધે તેમ કુલ ખર્ચ પણ આપણને ઉત્તરોત્તર વધારે થતો જોવા મળે. તો આપણે એમ કહી શકીએ કે આ જે સંબંધ છે તે હકારાત્મક સંબંધ છે, હકારાત્મક રેખા દર્શાવતો સંબંધ છે, ઉત્તરોત્તર ઉપર જતી રેખા છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે કુલ ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા એ બંનેનો ઢાળ કેવો છે? લગભગ સેમ છે.
એ બંનેનો ઢાળ કેવો છે? લગભગ સેમ છે. કારણ કે કુલ અસ્થિર ખર્ચ ની રેખા મેં કીધું કે ઉત્પાદન શૂન્ય છે તો કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે. ઉત્પાદન શૂન્ય છે તો કુલ ખર્ચની રેખા, કુલ ખર્ચ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ એ સ્થિર ખર્ચની બરાબર હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ એ સ્થિર ખર્ચ જેટલો છે, એટલે 100 થી શરૂઆત થાય છે. જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ એ શૂન્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એની રેખા છે તે આ રીતે ઉદ્ગમ બિંદુ એટલે કે એક્સ અક્ષને પાસેથી શરૂ થતી આપણને જોવા મળે છે. ઓકે, તો કે આપણે એમ કહીએ કે કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ આ બે વચ્ચેની રેખાનો તફાવત કેટલો છે? તો કે ભાઈ સ્થિર ખર્ચ જેટલો છે. તમે એને બીજી રીતે પણ સમજી શકો કે આ બે રેખા વચ્ચેનો જે ગેપ છે એ ગેપનો મતલબ શું થાય? તો કે ભાઈ એ બરાબર સરખી છે. કેમ? કારણ કે ઉત્પાદન વધવા છતાં સ્થિર ખર્ચ વધતો પણ નથી ને ઘટતો પણ નથી. એટલે આજે આ ગાળો છે તે 100 રૂપિયાનો છે. આપણે આમ જોઈએ ને તો આપણા બે વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે ભાઈ 100 રૂપિયાનો ગેપ છે. કારણ કે આપણે સ્થિર ખર્ચ 100 રૂપિયા લીધેલું છે. એટલે ઉત્પાદનના દરેક તબક્કે કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ રેખા વચ્ચેનો જે ગાળો છે તે રૂપિયા 100 જેટલો છે. એટલે આપણને બંને એકબીજાની પેરેલલ રેખા જોવા મળે. કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા બંને કેવી જોવા મળે? પેરેલલ જોવા મળે, સીધી જોવા મળે, ઉપર તરફ જતી રેખા જોવા મળે, સીધી ઉપર જતી જોવા મળે. તો આને આપણે અનુસૂચિમાં પણ બતાવી શકીએ. આ રીતે બતાવવું હોય તો કે કુલ ખર્ચ મેં કીધું તેમ કુલ અસ્થિર ખર્ચની રેખા, કુલ સ્થિર ખર્ચની રેખા આપણે જોયું તે પ્રમાણે પરસ્પર એકબીજાને સમાંતર છે, એકબીજાને પેરેલલ છે. બંને વચ્ચેનું અંતર એ ઉત્પાદનની એક દરેક સપાટી એક સરખું છે. કારણ કે આ અંતર એ મેં કીધું તેમ કે આ કુલ સ્થિર ખર્ચ જેટલું 100 રૂપિયા જેટલું છે. તો આપણે કુલ ખર્ચને આ રીતે મૂકી શકીએ. આપણે આગળનું ઉદાહરણ છે તે યથાવત રાખીએ. આપણે પેઢી 9 એકમનું મેક્સિમમ ઉત્પાદન કરે છે, ઉત્પાદન શૂન્ય છે, ત્યારે મશીનરી, કાયમી સ્ટાફ એના પાછળનો ખર્ચ જે છે તે રૂપિયા 100 છે. કુલ અસ્થિર ખર્ચ એ શૂન્ય છે. કુલ ખર્ચ એ રૂપિયા 100 છે. 100 વત્તા 0 બરાબર 100. આ બેનો સરવાળો. એકચ્યુઅલી કુલ ખર્ચ એટલે શું છે? તો કે આ બેનો સરવાળો છે. તો અહીંયા તમે જુઓ છો કે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે તો કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા થાય છે, કુલ અસ્થિર ખર્ચ 90 રૂપિયા છે. એટલે 1 એકમનું ઉત્પાદન કરવા માટે પેઢીએ કાચો માલ સામાન છે, માણસો છે, શ્રમિકોને ચૂકવવાનું, આ બધાનો ટોટલ કરવામાં આવે તો એ 90 રૂપિયા છે. તો બેનો સરવાળો કરીએ આપણે તો 190 રૂપિયા પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે એને લાગુ પડતો કુલ ખર્ચ એ 190 રૂપિયા છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પેઢી એક એકમનું ઉત્પાદન કરે છે ત્યારે જે કુલ ખર્ચનું પ્રમાણ છે તો કે એક જ એકમનું ઉત્પાદન કરતું હોય પેઢી તો આપણે એમ કહી શકીએ કે કુલ ખર્ચ અને સરેરાશ ખર્ચ એ બંને ઇક્વલ છે. જ્યારે પેઢી એક જ એકમનું ઉત્પાદન કરે છે એનો મતલબ એવો થાય છે કે કુલ ખર્ચ એ જ સરેરાશ ખર્ચ છે. મેં કીધું તેમ કે શૂન્ય એકમનું ઉત્પાદન હોય ત્યારે આપણે એમ કહીએ કે કુલ સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ જે રીતે સમાન છે એ જ રીતે જો પેઢી 1 એકમનું ઉત્પાદન કરતી હોય તો આપણે એમ કહી શકીએ કે 1 એકમનું ઉત્પાદન કરતી હોય ત્યારે કુલ ખર્ચ અને સરેરાશ ખર્ચ એ બંને એક સમાન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 એકમનું પેઢી ઉત્પાદન કરે છે એનો કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 90 રૂપિયા છે. એટલે પેઢીનો કુલ ખર્ચ 190 રૂપિયા થાય છે. પેઢી બીજા એકમનું ઉત્પાદન કરે છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 170 રૂપિયા છે. તો આપણે એમ કહી શકીએ કે બંનેનો ટોટલ કરીએ આપણે તો પેઢી 2 એકમનું ઉત્પાદન કરે છે તો 270 રૂપિયા જેટલો એને કુલ ખર્ચ લાગુ પડે છે. એ જ રીતે આપણે ત્રીજા એકમનું પેઢી ઉત્પાદન કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીજા એકમનું ઉત્પાદન કરે છે તો 100 રૂપિયા સ્થિર ખર્ચ,
ઉત્પાદન વધે કે ઘટે, સ્થિર ખર્ચ યથાવત રહે છે. કુલ અસ્થિર ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધે છે, ઉત્પાદન ઘટવાની સાથે ઘટે છે. એટલે ગ્રેજ્યુઅલી ક્રમશઃ તમે જુઓ તો ત્રીજા એકમનું ઉત્પાદન કરે છે તો કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 240 છે, તો કુલ ખર્ચ 340 રૂપિયા જેટલો થાય છે. ચોથા એકમનું ઉત્પાદન કરે છે, કુલ સ્થિર ખર્ચ 100 છે, કુલ અસ્થિર ખર્ચ 300 છે, કુલ ખર્ચ 400 રૂપિયા જેવો થાય. નંબર 5મા એકમનું પેઢી ઉત્પાદન કરે છે, કુલ સ્થિર ખર્ચ 100 છે, કુલ અસ્થિર ખર્ચ 370 છે. એ રીતે આપણે જોઈએ તો આ બેનો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો. એટલે આપણે એમ કહી શકીએ કે જો તાર્કિક રીતે જો આપણે વાત કરવી હોય તો કુલ ખર્ચની જે રેખા છે તે કુલ સ્થિર ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા કરતા ઉપર હોય હંમેશા. એક બીજો બેઝિકલી આપણે કહીએ કે સંબંધ છે, જ્યારે પણ આપણે ફિગર દોરતા હોઈએ, આકૃતિ દોરતા હોઈએ, આલેખમાં જ્યારે બતાવતા હોઈએ બધી ખર્ચ રેખાઓને, ત્યારે આના પરથી પણ તમને ખબર પડી જાય કે કુલ સ્થિર ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા એ આપણને એના કરતા બંને રેખા કરતા કુલ ખર્ચની રેખા એ હંમેશા ઉપર હોય, ઊંચી હોય, વધારે હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને સામાન્ય રીતે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ વચ્ચેનો જે આપણે તફાવત જોયો એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે એ માત્ર પ્રમાણનો છે, પ્રકારનો નથી. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશેનો જે આપણે ભેદ આગળ આપણે જોયો તે માત્ર સમયના ટૂંકા ગાળા પૂરતો મહત્વનો છે. કારણ કે સમયના ટૂંકા ગાળામાં આપણે આ રીતે સ્થિર અને અસ્થિર ખર્ચનું વર્ગીકરણ કરી શકીએ છીએ, પણ સમયના લાંબા ગાળામાં આપણે જો જોઈએ તો તમામ પ્રકારના જે ખર્ચ છે તે મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે અસ્થિર બને છે. તમામ પ્રકારના સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો ભેદ છે તે સમયના લાંબા ગાળામાં એ મટી જતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળે પેઢીના કદમાં, પેઢીની ઉત્પાદન શક્તિમાં, પેઢી પોતાની યંત્ર સામગ્રીમાં એ સમયના લાંબા ગાળામાં ફેરફાર કરી શકે છે, જે સમયના ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકતો નથી. એટલે જ આપણે એમ કહીએ કે સમયના પેઢીના સંદર્ભમાં બે ગાળા આપણે પાડીએ છીએ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ રન. તો એનું મૂળ કારણ આપણે એમ કહી શકીએ કે સ્થિર અને અસ્થિર સાધન વચ્ચેનો જે તફાવત છે એને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. જ્યારે સમયના લાંબા ગાળે બધો જ ખર્ચ જ્યારે અસ્થિર ખર્ચ બની જતો હોય તો એને આપણે સમયનો લાંબો ગાળો કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વ. તો કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના જે ખ્યાલો છે તે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સમતુટ વિશ્લેષણમાં ખૂબ ઉપયોગી છે. સમતુટ વિશ્લેષણ એટલે આપણા નેક્સ્ટ સેમમાં આવશે. આ પેપરમાં આપણા સંચાલકીય જેને બ્રેક ઇવન એનાલિસિસ અથવા બ્રેક ઇવન પોઈન્ટ આપણે કહીએ છીએ, સમતુટ બિંદુ એને કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનનું અથવા તો વેચાણનું એવું કદ દર્શાવતું બિંદુ કે જ્યાં પેઢીની કુલ આવક અને કુલ ખર્ચ એક સમાન થાય, કે જે બિંદુએ નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ પ્રવર્તતી હોય તો એવા બિંદુને આપણે સમતુટ બિંદુ કહીએ છીએ. તો સામાન્ય રીતે સમતુટ બિંદુ પરથી પેઢીના સંચાલકને ખબર પડે કે ભાઈ આપણે ક્યાં સુધી ઉત્પાદન કરીએ તો આપણને ખોટ પણ નથી જતી ને નફો પણ નથી થતો. હવે જો આપણે એમ કહીએ કે પેઢીનો નફાનો લક્ષ્યાંક હોય તો સમતુટ બિંદુથી વધારે એકમનું ઉત્પાદન એને કરવું પડે, અને જો એને કોઈ કારણસર ખોટ જતી હોય તો એનો પ્રયાસ પેઢીનો એવો હોવો હોય કે સમતુટ બિંદુ સુધીનું ઉત્પાદન એ વધારી શકે તો એની જે ખોટ છે તે ઓછામાં ઓછી, લઘુત્તમમાં લઘુત્તમ કે ન્યૂનતમમાં ન્યૂનતમ એ થઈ શકે. તો બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના પ્રમાણમાં સમયના ટૂંકા ગાળામાં જ્યારે, કારણ કે આપણે પેઢીની અંદર વાસ્તવિક વ્યવહારિક જગતમાં જોઈએ છે
કે ઉત્પાદનમાં ફેરફાર કરવામાં આવે, ઉત્પાદનનું પ્રમાણ જો વધારવામાં આવે તો સ્વાભાવિક છે કે સમયના ટૂંકા ગાળામાં એનો ખર્ચ વધે, ઉત્પાદન ખર્ચ વધે. આપણે જોયા તે પ્રમાણે સ્થિર ખર્ચમાં ટૂંકા ગાળામાં ફેરફાર નથી થતો, પણ અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય છે. તો અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય છે એનો મતલબ એવો થાય કે પેઢીના કુલ ખર્ચમાં ફેરફાર થાય છે, કારણ કે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે કુલ ખર્ચ એ કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચનો સરવાળો છે. એટલે ઉત્પાદનના પ્રમાણમાં જો ફેરફાર થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય. અને ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય એટલે સ્વાભાવિક છે કે સરેરાશ ખર્ચ એ વધે કે ઘટે સમયના ટૂંકા ગાળા. એનો મતલબ એવો થાય કે જેને આપણે મેનેજમેન્ટની કે કોમર્સની ભાષામાં કહીએ છીએ પડતર, એને આપણે પડતર કિંમત કહીએ છીએ, કોસ્ટિંગ કહીએ છીએ કે ભાઈ એક એકમનું ઉત્પાદન કરવા પાછળ પેઢીને જે સરેરાશ ઉત્પાદન ખર્ચ કે જેને આપણે એકમ દીઠ ખર્ચ કહીએ છીએ એ એકમ દીઠ ખર્ચ કેટલો લાગુ પડે છે એને આપણે એનું પડતર મૂલ્ય કહીએ છીએ, એની પડતર કિંમત કહીએ છીએ. તો ખર્ચનો જે આ ખ્યાલ છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો ખ્યાલ એ પેઢીને સમયના ટૂંકા ગાળામાં કેટલું એકમ દીઠ ખર્ચ લાગુ પડશે અને જો વધારે એકમ દીઠ ખર્ચ જો સમયના ટૂંકા ગાળામાં લાગુ પડે તો એનો મતલબ એવો થાય કે નફાનું પ્રમાણ ઘટે છે. તો પડતર જેમ ઊંચી તેમ નફો ઓછો, પડતર જેમ નીચી તેમ નફો વધારે. તો આપણે એમ કહીએ કે પડતર કિંમત કે જેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં એકમ દીઠ ખર્ચ કહીએ છીએ, એને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ, એ અને નફા પર એની શું અસર થાય એ જાણવામાં સહાયરૂપ થાય છે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે પેઢીએ પોતાની કિંમતમાં ફેરફાર કરવો હોય, પોતે જે વસ્તુ બનાવે છે અથવા તો વસ્તુઓ બનાવે છે એમાં એને સમયના ટૂંકા ગાળામાં અથવા તો સમયના લાંબા ગાળામાં ગમે તે ગાળામાં આપણે એમ કહીએ તો એના ભાવોમાં પરિવર્તન કરવું છે, ભાવ વધારવો છે કે ઘટાડવો છે. તે ત્યારે જ એ ફેરફાર કરી શકે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ અને એકમ દીઠ અસ્થિર ખર્ચ કેટલો લાગુ પડે છે, સરેરાશ કુલ ખર્ચ કેટલો લાગુ પડે છે એ આધારે આપણે એમ કહીએ કે ભાવ નીતિમાં, કિંમત નીતિમાં એ પરિવર્તન કરી શકે છે. બીજું સંચાલકે જ્યારે આપણે એમ કહીએ કે પરિવર્તનશીલ અંદાજપત્ર કે ભાઈ સમય પેઢીનો આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે સામાન્ય રીતે જે અંદાજપત્ર મોટે ભાગે દરેક પેઢીના અમુક જે પરંપરાગત જે આપણે એમ કહીએ કે પ્રથા હોય તે પ્રમાણે એ અંદાજપત્ર ઘડતી હોય. કોઈ પેઢી 3 મહિનાનું ઘડતી હોય, કોઈ 6 મહિનાનું કે કોઈક વર્ષનું અંદાજપત્ર પણ ઘડતી હોય. તો આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળામાં જે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે તો ઘણી વખત આપણે એમ કહીએ કે વચ્ચેના ગાળામાં એ અંદાજપત્ર યરલી બનાવ્યું હોય કે 6 મહિનાનું બનાવ્યું હોય, પણ ધારો કે આપણે એમ કહીએ કે અંદાજપત્રમાં કંઈ ફેરફાર કરવો છે કે ભાઈ એકદમ મૂડી રોકાણ વધારવાનો નિર્ણય લીધો હોય સંચાલકોએ, જે એના અંદાજપત્રની બહારની વસ્તુ છે, એ લોકોએ આવું પ્લાનિંગ નહીં કર્યું હતું પણ પરિસ્થિતિ એવી નિર્માણ પામી, સંજોગો એવા ઊભા થયા કે પેઢીએ ધારો કે મૂડી રોકાણ કરવાનો નિર્ણય લેવો પડ્યો. તો હવે આપણે એમ કહીએ કે એના અંદાજપત્રમાં ફેરફાર કરવો પડે કે ભાઈ એનું અંદાજપત્ર આટલું હતું, મૂડી રોકાણ પાછળ અમુક ફંડ આટલું ઊભું કરેલું હતું અથવા ફાળવેલું હતું, તો તેમાં એને ચોક્કસ રીતે ફેરફાર કરવો પડે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ફેરફાર એ બહુ સરળતાથી કરી શકે કે જ્યારે ખર્ચ વિશ્લેષણથી અવગત હોય, અને એમાં પણ ખાસ કરીને કેટલો સ્થિર અને કેટલો અસ્થિર ખર્ચ થશે એ પ્રમાણે આપણે એમ કહીએ કે એમાં બદલાવ કરી શકીએ. એટલે એનું બહુ મહત્વ છે આપણે એમ કહીએ તો સ્થિર અને અસ્થિર ખર્ચનું. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે આગળ આપણે ખર્ચ વિશ્લેષણના મહત્વમાં જોઈ જ ગયેલા છે આ વસ્તુ કે પેઢીના જે જુદા જુદા ખર્ચાઓ છે એ ખર્ચાઓને માપ એનું કાઢવાનું
કાઢી અને પછી એના પર જરૂર પડે તો અંકુશ મૂકવાનો. જો ખર્ચ આપણે એમ કહીએ કે પેઢીમાં વધતો હોય એટલે સ્વાભાવિક છે કે નફામાં ઘટાડો થતો હોય. નફાના જે કંઈ પણ લક્ષ્યાંકો છે એ નફાના લક્ષ્યાંકોને જો એને સિદ્ધ કરવા હોય તો ખર્ચ પરનું નિયંત્રણ ખૂબ અગત્યનું છે. બીજું, ખર્ચ વિશ્લેષણ પરથી અને ખાસ કરીને સ્થિર અને અસ્થિર ખર્ચ પરથી અલગ અલગ જે કંપનીઓમાં કે પેઢીઓમાં જે વિભાગો છે, વિભાગીય વિભાગો છે એટલે હું તો કે ભાઈ સેલ્સ વિભાગ છે, પરચેસ વિભાગ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, પેકિંગ વિભાગ છે, માર્કેટિંગ વિભાગ છે. આપણે એમ કહીએ કે બધા અલગ અલગ જે વિભાગો છે અને એના પર જે મેન પાવર છે, એના પર જે મેનેજર્સ છે, એ લોકોની કેટલી એફિશિયન્સી છે, એ લોકો કેટલા કાર્યદક્ષતા છે, કેટલા કાર્યદક્ષ છે, નક્કી કરેલા ધ્યેય પ્રમાણે પહોંચી વળે છે કે કેમ, નક્કી કરેલા ખર્ચ ફાળવેલા ખર્ચ કરતા વધારે ખર્ચ કરે છે કે કેમ, આ બધી બાબતોનું જ્યારે સંચાલકે માપ કાઢવું હોય તો આપણે એમ કહીએ કે સ્થિર અને અસ્થિર ખર્ચ એ ખૂબ મહત્વનું પુરવાર થાય છે. ઓકે, આગળ જઈએ આપણે. પછી આવે છે સરેરાશ ખર્ચ. એટલે સામાન્ય રીતે ત્યાર પછીનો જે ખર્ચો છે તે મેં કીધું તેમ કે એવરેજ કોસ્ટ, એને સરેરાશ કુલ ખર્ચ પણ કહેવામાં આવે, અને સીમાંત ખર્ચ. આનું પાછળથી બી આપણે પાછો અભ્યાસ કરીએ છીએ. સરેરાશ ખર્ચ એટલે આપણને ખબર છે તે પ્રમાણે એવરેજ કોસ્ટ જેને આપણે કહીએ, એવરેજ જેને આપણે કહીએ છીએ એકમ દીઠ ખર્ચ, એક એકમનો પેઢીને લાગુ પડતો ખર્ચ. તો આપણે એમ કહીએ કે કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ ખર્ચ મળે છે. ઓકે, સરેરાશ ખર્ચ એટલે હું તો કે ભાઈ એકમ દીઠ ખર્ચ, કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ ખર્ચ આપણને મળે છે. ઓકે, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ ચાલુ રાખીએ, ચોપડીનું જ છે કે ભાઈ પેઢી કોઈક એક વસ્તુના XYZ કોઈ પણ વસ્તુ હોય એના 1000 એકમનું ઉત્પાદન કરે છે અને જો તેનું કુલ ખર્ચ ₹5000 હોય, બરાબર, પેઢી અમુક વસ્તુના 1000 એકમોનું ઉત્પાદન કરે છે, તેનું કુલ ખર્ચ એટલે પાછું યાદ કરો, બેકમાં જાઓ, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો. તમારે સૂત્ર ગોખી નાખવાના, વ્યાખ્યા ગોખી નાખવાની કે ભાઈ કુલ ખર્ચ જ્યાં શબ્દ આવે એટલે તમારા મગજમાં તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે આ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો આપણે એમ કહીએ કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન એકમોનું પ્રમાણ. તો સૂત્રની રીતે પણ આપણે જોઈ શકો છો તમે તમારા સ્ક્રીન પર કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. તો કે સરેરાશ ખર્ચ અંશમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કુલ ખર્ચનું પ્રમાણ આપણે ₹5000 લીધું છે. કુલ ઉત્પાદન એકમો, પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે. તમે એકચ્યુઅલ પણ કંઈ વિચારી શકો કે ધારો કે આ સેલો કંપની છે, એ સેલો કંપની પર્ટિક્યુલર બોલપેનનું 1000 એકમનું ઉત્પાદન કરે છે. એ પેઢીને આપણે એમ કહીએ કે 1000 એ બોલપેનનું ઉત્પાદન કરતા એનો કુલ ખર્ચ પેઢીનો મશીનો છે, માણસો છે, કાચો માલ સામાન છે, ઇંક છે, આ બધાનો ખર્ચો ધારો કે ₹5000 થાય છે. તો કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન 5000 છેદમાં 1000 એટલે એનો એક બોલપેનનો ઉત્પાદન ખર્ચ, જેને આપણે એવરેજ કોસ્ટ કહીએ છીએ, જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ, જેને આપણે એકમ દીઠ ખર્ચ કહીએ છીએ, તે ₹5 છે. એને કોમર્સની ભાષામાં આપણે પડતર કહીએ, એકાઉન્ટની ભાષામાં આપણે એમ કહીએ તો એની જ્યારે એન્ટ્રી પાડો પડતર કિંમત, એની જે કોસ્ટિંગ થાય એ ₹5 છે. તો હવે પેઢીનો સંચાલક છે તે આપણે એના પરથી સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કરી શકે કે ભાઈ એને બજારમાં પેનનું વેચાણ કરવું અને એની કિંમત કઈ રીતે નક્કી કરવી, તો કે ભાઈ ₹7 નક્કી કરવી છે. ધારો કે એ સંચાલક એવું વિચારે કે આપણે ₹2 એક બોલપેન એકમ દીઠ ₹2 નફો જોઈએ છે. તો આ સરેરાશ ખર્ચના ખ્યાલ પરથી એને ખબર પડી જાય કે એકમ દીઠ ખર્ચ ₹5 છે. તો આપણે એમ કહીએ કે ₹7 જો એનું કિંમત નિર્ધારણ કરવામાં આવે
તો એકમ દીઠ 2 રૂપિયાનો પ્રોફિટ થાય છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે એકમ દીઠ 2 રૂપિયાનો ફાયદો થાય છે. હવે પેઢીનો લક્ષ્યાંક કેવો છે કે મારે આ જે પર્ટિક્યુલર મોડલની જે પેન છે એના પાછળથી મારે 2 લાખ રૂપિયા કમાવા છે. સેલો કંપની એવું વિચાર્યું કે ભાઈ મારે પર્ટિક્યુલરલી આ બોલ પેન પાછળથી 2 લાખ રૂપિયા કમાવા છે. ઓકે, તો આપણે એને આના પરથી ખબર પડી જાય કે ભાઈ જો 2 લાખનું 2 લાખ રૂપિયા કમાવા છે તો એક એકમ દીઠ એને 2 રૂપિયાનો ફાયદો થાય છે. તો 1 લાખ એકમોનું ઉત્પાદન કરી અને બજારમાં જો વેચી નાખીએ તો એને 2 લાખ રૂપિયાનો પ્રોફિટ આ પર્ટિક્યુલર મોડલની પેનમાંથી એને પ્રાપ્ત થાય. અને બીજું એના પરથી એ બી ખબર પડે ને કે ભાઈ મારે 1 લાખ પેનનું ઉત્પાદન કરવું છે તો મારે 50,000 રૂપિયા મારી પાસે કેશ ઓન હેન્ડ હોવા જોઈએ, કારણ કે એક પેનનો ઉત્પાદન ખર્ચ 5 રૂપિયા છે. બરાબર છે? તો આપણે એમ કહી શકીએ કે એ રીતે એનો ખ્યાલ પણ આવી જાય કે ભાઈ મારે એક એકમ, ધારો કે આપણે એમ કહીએ કે એક એકમ પેનનું ઉત્પાદન કરવું હોય તો 5,000 રૂપિયાનો ખર્ચ છે. તો આપણે એમ કહી શકીએ કે એ પેનને જો એને જો આપણે એમ કહીએ કે એક એકમનું જો ઉત્પાદન કરવું હોય તો એકમ દીઠ 5 રૂપિયાનો ખર્ચો છે. તો એ બી 1 લાખ પેનનું ઉત્પાદન કરવું હોય તો આપણે એમ કહી શકીએ કે 5 લાખ રૂપિયા, 50,000 હું ભૂલથી બોલી ગયો આગળ, 5 લાખ રૂપિયા એને પોતાના હાથ પર રવા દેવા પડે. તો આપણે એમ કહી શકીએ કે 5 લાખ રૂપિયા હોય તો 1 લાખ પેનનું ઉત્પાદન કરી એકમ દીઠ નફો 2 રૂપિયાનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે 1 લાખ એકમોનું વેચાણ કરે ને પ્રોફિટ ઓફ માર્જિન એ 2 રૂપિયાનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે એનો નિર્ધારિત જે લક્ષ્યાંક છે કે આ મોડલ પરથી મને 2 લાખ રૂપિયા નફો મળવો જોઈએ તેનું એ મેનેજમેન્ટ કરી શકે, એ આપણે એમ કહી શકીએ કે એનું આયોજન કરી શકે અને એનો જે ધ્યેય છે તે સિદ્ધ કરી શકે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ ખર્ચ છે એકચ્યુઅલમાં આપણે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એમ બંને પ્રકારના હોઈ શકે. એના જે પેટા પ્રકારો છે, સરેરાશ ખર્ચના જે પેટા પ્રકારો છે એમાં સ્થિર સરેરાશ ખર્ચ અને અસ્થિર સરેરાશ ખર્ચ. કે પહેલો આપણે જોઈએ, ધીરે ધીરે ઉદાહરણ સાથે જોતા જઈશું એટલે તમને એનો અંદાજો આવતો જાય. સરેરાશ સ્થિર ખર્ચ, તો ભાઈ સરેરાશ સ્થિર ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમોની સંખ્યા વડે ભાગવાથી પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર એને સૂત્રાત્મક સૂત્રની રીતે મૂકીએ તો કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. ઓકે, સરેરાશ સ્થિર ખર્ચ બરાબર શું થાય તો કે કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. તો કુલ સ્થિર ખર્ચ આપણે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢી 5 એકમનું ઉત્પાદન કરે છે. ઓકે, 5 એકમનું ઉત્પાદન કરે છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી 5 એકમનું ઉત્પાદન કરે છે, કુલ સ્થિર ખર્ચ એનો 100 રૂપિયા છે. ઓકે, કુલ સ્થિર ખર્ચ આપણે આપણા જે આગળનું ઉદાહરણ જે છે તેને યથાવત રાખીએ. ધારો કે તો ઉત્પાદન 0 હોય, ઉત્પાદન 1 હોય, ઉત્પાદન 2 હોય, 5 હોય, 9 હોય તો પણ કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ધારો કે આપણે એમ કહીએ કે પેઢી 5 એકમનું ઉત્પાદન કરે છે અને કુલ સ્થિર ખર્ચ રૂપિયા 100 છે. તો 100 ભાગ્યા 5 કરીએ એટલે આપણને સરેરાશ સ્થિર ખર્ચ એ રૂપિયા 20 જેટલો મળે. એટલે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે પેઢીએ જો 1 એકમનું ઉત્પાદન કરવું હોય તો જે સ્થિર સાધનો છે, ઉત્પાદન શક્તિ જેને આપણે કહીએ છીએ, પ્લાન્ટ છે, મશીનો છે, પછી કાયમી સ્ટાફ છે, એનો 1 એકમનો ઉત્પાદન કરવાનો ખર્ચ, સ્થિર ખર્ચ જેને આપણે સરેરાશ સ્થિર ખર્ચ કહીએ છીએ તે રૂપિયા 20 જેટલો થાય. જો પેઢીનો કુલ સ્થિર ખર્ચ જો 100 રૂપિયા હોય અને ઉત્પાદનના એકમોનું પ્રમાણ જો ઉત્પાદનના એકમોનું પ્રમાણ જો 5 એકમ હોય
તો કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છેદમાં ઉત્પાદનના એકમો 5, એટલે આપણે એમ કહી શકીએ કે 20 રૂપિયા એનો સરેરાશ સ્થિર ખર્ચ બને છે. એટલે આપણે એમ કહી શકીએ સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ એક એકમનો ઉત્પાદન કરવાનો સ્થિર ખર્ચ. એને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એ રીતે પણ કરી શકીએ. પરીક્ષામાં જો પેપર સેટર થોડોક તમને કંઈક નવું મૂકવા માંગતો હોય તો આપણે એમ કહી શકીએ કે સ્થિર ખર્ચ નહીં પૂછે, તમને પૂછે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, તો તમને એની વ્યાખ્યા સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ સ્થિર ખર્ચ એવું પણ લખી શકો. સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચને આપણે જરાક અહીંયા મારી મિસ્ટેક થઈ એવું લાગે છે, એક સેકન્ડ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે આપણે એમ કહી શકીએ કે કુલ સ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદન વડે ભાગતા, અહીંયા શબ્દ આવશે કુલ સ્થિર ખર્ચ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનથી ભાગીને મેળવવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ જેમ ઉત્પાદનનું પ્રમાણ પેઢીની અંદર વધે તેમ મશીનરી પાછળનો જે ખર્ચ છે, કાયમી સ્ટાફ પાછળનો જે ખર્ચ છે, તે વધારે ને વધારે વસ્તુના એકમોની વચ્ચે વહેંચાવા માંડે છે. વધારે ને વધારે વસ્તુના એકમોની પાછળ વહેંચાય છે એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ એ ઉત્પાદનની વધવાની સાથે એ ઘટવાનું વલણ દર્શાવે છે. એટલે જેમ પેઢીની અંદર ઉત્પાદન વધે તેમ આપણે એમ કહીએ કે એનો એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એએફસી આપણે ટૂંકમાં બતાવીએ તો સરેરાશ સ્થિર ખર્ચ જે છે તે આપણને ઘટતો જોવા મળે છે. દાખલા તરીકે મેં કીધું તેમ કે પેઢીની અંદર એક એકમનું ઉત્પાદન થાય છે તો આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો છે, તો કે 100 રૂપિયા. એક એકમનું પેઢીએ ઉત્પાદન કરવું છે, એક જ એકમનું ઉત્પાદન થાય છે ધારો કે પેઢીમાં, તો આપણે એમ કહીએ કે એનો સરેરાશ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ઉત્પાદન વધીને 2 એકમ કરવામાં આવે છે પેઢી દ્વારા, તો આપણે જોઈ શકો છો તમે કે ઉત્પાદન વધીને 2 એકમ થાય છે ત્યારે જે પહેલા એક એકમનું પેઢી ઉત્પાદન કરતી હતી તે 100 રૂપિયા એવરેજ કોસ્ટ હતો, એનો એવરેજ સરેરાશ સ્થિર ખર્ચ 100 રૂપિયા હતો, તેની જગ્યાએ સીધો ઘટીને 50% થઈ. ઉત્પાદન બમણું થયું, સરેરાશ સ્થિર ખર્ચ અડધો થયો. એ જ રીતે ત્રીજા એકમનું ઉત્પાદન પેઢી કરે છે તો અહીંયા આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ એ 50 પરથી ઘટીને 33.33 જેટલું થાય છે. ચોથા એકમનું ઉત્પાદન કરે છે તો 33.33 પરથી ઘટી અને 25 રૂપિયા જેટલું થાય છે. કારણ કે આ બેનો ભાગાકાર છે. એકચ્યુઅલી આપણે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું છે કે કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન, આ બેનો ભાગાકાર. તો તમે જોઈ શકો છો કે જેમ ઉત્પાદન વધે છે, 5 પરથી 6 એકમનું ઉત્પાદન થાય છે તો 5 એકમનું ઉત્પાદન કરે તો 20 રૂપિયા એનો સરેરાશ સ્થિર ખર્ચ લાગુ પડે છે. છઠ્ઠા એકમનું ઉત્પાદન કરે તો આપણે એમ કહી શકીએ કે 16.67 રૂપિયા જેટલો એને એક એકમનો એકમ દીઠ સ્થિર ખર્ચ લાગુ પડે છે. સાતમા એકમનું ઉત્પાદન કરે છે પેઢી, 7 એકમનું ઉત્પાદન કરે છે તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને 16.67 પરથી ઘટીને 14.29 જેટલો થાય છે. 8મા એકમનું ઉત્પાદન કરે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને 12.50 થાય છે. 9મા એકમનું ઉત્પાદન કરે છે તો 9મા એકમના ઉત્પાદન પરથી 12.50 પરથી ઘટીને 11.11 જેટલું થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન વધે છે તો સરેરાશ સ્થિર ખર્ચમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જોવા મળે છે. તો આને આપણે રેખાની મદદથી પણ જોઈ શકીએ આ વસ્તુને કે એક એકમનું પેઢી ઉત્પાદન કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેઢી એક એકમનું ઉત્પાદન કરે છે તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એક એકમનું પેઢી જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે એનો ખર્ચ એ રૂપિયા 100 જેટલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક એકમનું ઉત્પાદન પેઢી કરે છે તો 100 રૂપિયાનો ખર્ચ લાગુ પડે છે. ઓકે,
પાછું આપણે ઉત્પાદન વધીને ધારો કે 5 એકમનું થાય છે મેં કીધું તેમ, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન વધે છે 5 એકમનું થાય છે, તો તેવા સંજોગોમાં તમે જોઈ શકો છો કે સરેરાશ સ્થિર ખર્ચ છે તે 100 એકમ પરથી સીધો આપણે એમ કહીએ કે 100 રૂપિયા પરથી સીધો ઘટીને 20 રૂપિયા પર આવી જાય છે. તો 5 એકમનું પેઢી ઉત્પાદન કરે છે તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટીને 20 એકમ. હવે પેઢી દાખલા તરીકે 9મા એકમનું ઉત્પાદન કરે છે, ધારો કે આપણે અહીંયા બતાવીએ, ધારો કે 9મા એકમનું પેઢી ઉત્પાદન કરે છે, તો આપણે એમ કહી શકીએ કે એનો જે સ્થિર ખર્ચ સરેરાશ સ્થિર ખર્ચ છે તે સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટીને ખાસો આપણે એમ કહીએ કે ધારો કે ઘટીને હજુ પણ ઓછો થાય છે. આપણે આગળના ટેબલમાં જોઈ શકીએ છીએ ને. તો 9મા એકમનું ઉત્પાદન કરે છે તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 11.11 રૂપિયા એનો ખર્ચ 9મા એકમનો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે તે ઋણાત્મક ઢાળવાળી રેખા છે. આ કેવી છે? નેગેટિવ સ્લોપ છે. આ ઋણાત્મક ઢાળ એટલે એવી રેખા કે જેમ ઉત્પાદન, કારણ કે ઋણાત્મક ઢાળનો મતલબ એવો થાય, આપણે કહીએ છીએ આગળ બી ચર્ચા કરી ગયા તે પ્રમાણે, કે ધારો કે આપણે એક્સ અક્ષ પર ઉત્પાદનના એકમ લીધા અને વાય અક્ષ પર ધારો કે આપણે એમ કહીએ કે ખર્ચ લીધો, કુલ સ્થિર ખર્ચ લીધો, તો અહીંયા આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે તો કુલ સ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ એ આપણને ઘટતો જતો જોવા મળે. ઉત્પાદનમાં ઘટાડો થાય તો એનો મતલબ એમ થાય કે સરેરાશ સ્થિર ખર્ચમાં વધારો થાય. એટલે આ બે જે ચલરાશિ છે એક્સ અક્ષ પરની અને વાય અક્ષ પરની, એ બે વચ્ચે ઉલટો સંબંધ છે એવું આ રેખાના ઢાળ પરથી તમે પ્રેડિક્શન કરી શકો કે ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ આ બે વચ્ચે ઉલટો સંબંધ છે. એક જ એકમનું જો પેઢી ઉત્પાદન કરતી હોય તો 100 રૂપિયા જેટલો એનો એકમ દીઠ સ્થિર ખર્ચ લાગુ પડે. ઉત્પાદન વધીને જો 9 એકમ સુધી કરે તો આપણે એમ કહી શકીએ કે એકમ દીઠ સરેરાશ સરેરાશ સ્થિર ખર્ચ એ 11.11 રૂપિયા જેટલો આપણને થતો જોવા મળે છે. ઓકે, તો મિત્રો અહીંયાથી આપણે અટકવું પડશે. એસવાય નો મારો લેક્ચર છે એટલે આપણે એસવાય બાળકો રાહ જોઈ આપણે અટકીએ અહીંયાથી. કાલે પાછા જોઈશું આપણે. તો અહીંયા મીટિંગ આપણે પૂરી કરીએ છીએ મિત્રો.